નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર દરરોજ કેટલા અદૃશ્ય દુશ્મનો સામે લડતું હશે? સારું, આજે આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની આ જટિલ દુનિયામાં એક ડૂબકી મારીશું. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણું શરીર આ યુદ્ધ કેવી રીતે લડે છે અને આ લડાઈમાં વિજ્ઞાન આપણું સૌથી મોટું હથિયાર કેવી રીતે બન્યું છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં સાચું સ્વાસ્થ્ય એટલે શું? પછી આપણે એ સૂક્ષ્મ જીવોને મળીશું જે આપણને બીમાર પાડે છે. આપણે કેટલાક સામાન્ય રોગો પર નજર નાખીશું અને મલેરિયાને થોડું ઊંડાણપૂર્વક સમજીશું. અને અંતે આપણે જોઈશું કે આપણે પોતાને કેવી રીતે બચાવી શકીએ અને વિજ્ઞાનની મદદથી આપણે કઈ જીત હાંસલ કરી છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી. સ્વાસ્થ્ય એટલે શું? શું એનો અર્થ ફક્ત બીમાર ન હોવું એટલું જ છે કે પછી એનાથી કંઈક વધારે? ચાલો જોઈએ કે સમય સાથે આ વિચાર કેવી રીતે વિકસ્યો છે. પહેલાંના જમાનામાં શું માનવામાં આવતું હતું ખબર છે? ગ્રીક અને આપણા આયુર્વેદ જેવી પ્રાચીન પદ્ધતિઓ માનતી હતી કે શરીરમાં અમુક પ્રકારના હ્યુમર્સ કે દોષ હોય છે અને જો એનું બેલેન્સ બગડે તો આપણે બીમાર પડીએ. પણ પછી આવ્યા વિલિયમ હાર્વે. એમણે રુધિર પરિવહનની શોધ કરી અને આખી ગેમ જ બદલી નાખી. એમણે સાબિત કર્યું કે સ્વાસ્થ્ય એ કોઈ કાલ્પનિક તરલનું નહીં, પણ આપણા શરીરના જટિલ તંત્રો જેમ કે આપણી રોગપ્રતિકારક શક્તિ, ચેતાતંત્ર અને અંતરસ્ત્રાવી તંત્ર વચ્ચેના તાલમેલનું પરિણામ છે. તો આધુનિક વિજ્ઞાન શું કહે છે? સ્વાસ્થ્ય એટલે ફક્ત રોગની ગેરહાજરી નહીં. એ એક સંપૂર્ણ સુખાકારીની અવસ્થા છે, શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે પણ. અને આ સ્વાસ્થ્ય ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. અમુક તો આપણા હાથમાં નથી, જેમ કે આપણા જનીનો, પણ ચેપ અને આપણી જીવનશૈલી, એટલે કે આપણે શું ખાઈએ છીએ, પીએ છીએ અને કેવી રીતે જીવીએ છીએ, એના પર આપણો ઘણો કંટ્રોલ હોય છે. સારું, તો હવે જ્યારે આપણે જાણીએ છીએ કે સ્વાસ્થ્ય શું છે, ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે એના દુશ્મન કોણ છે. ચાલો મળીએ આપણા અદૃશ્ય દુશ્મનોને, એટલે કે રોગકારકોને. આ એ સૂક્ષ્મજીવો છે જે રોગ પેદા કરે છે. રોગકારક એટલે કે પેથોજન એવા પરોપજીવી છે જે આપણા શરીરમાં રહીને આપણને નુકસાન પહોંચાડે છે. પણ જે વાત એમને ખરેખર ખતરનાક બનાવે છે એ છે એમની અનુકૂલન કરવાની ક્ષમતા. જરા વિચારો, આપણા પેટમાં કેટલો સ્ટ્રોંગ એસિડ હોય છે, છતાં પણ કેટલાક પેથોજન્સ ત્યાં આરામથી ટકી જાય છે અને આપણને બીમાર પાડે છે. આ જ તો એમની ખાસિયત છે. અને આ કોઈ એક બે દુશ્મનો નથી, આ તો આખી ફોજ છે. એમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા જાણીતા નામ છે, પણ સાથે સાથે ફૂગ, પ્રજીવ અને કૃમિ જેવા બીજા પણ ઘણા સભ્યો છે. દરેકની હુમલો કરવાની સ્ટાઇલ અલગ, દરેકનો હુમલો અલગ. તો ચાલો હવે કેટલાક મોસ્ટ વોન્ટેડ રોગકારકોની ફાઇલ ખોલીએ અને જોઈએ કે આ લોકો ખરેખર કેવું નુકસાન કરી શકે છે. બેક્ટેરિયાના હુમલાના બે ક્લાસિક ઉદાહરણો છે ટાઇફોઇડ અને ન્યુમોનિયા. ટાઇફોઇડ, જે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થાય છે, તે દૂષિત ખોરાક અને પાણી દ્વારા આપણા આંતરડામાં પહોંચે છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. બીજી બાજુ ન્યુમોનિયામાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની સીધો આપણા ફેફસા પર હુમલો કરે છે. એ ફેફસાની વાયુકોષ્ઠિકાઓમાં પ્રવાહી ભરી દે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ટાઇફોઇડની એક બહુ જ રસપ્રદ અને સાચું કહું તો ડરાવણી કહાની છે. ટાઇફોઇડ મેરીની. મેરી મેલોન નામની એક રસોઈયા હતી. વિચિત્ર વાત એ હતી કે મેરી પોતે ક્યારેય બીમાર નહોતી પડતી, પણ એ ટાઇફોઇડના બેક્ટેરિયાની વાહક હતી. એ જ્યાં જ્યાં રસોઈ બનાવતી ત્યાં લોકો ટાઇફોઇડથી બીમાર પડતા. એનો કિસ્સો આપણને શીખવે છે કે રોગ ફેલાવનાર હંમેશા બીમાર દેખાય એ જરૂરી નથી. હવે વાત કરીએ વાયરસની, અને એમાં સૌથી કોમન કોણ? આપણી જાણીતી શરદી, જે રાઇનોવાયરસથી થાય છે. એ ખાંસી કે છીંકના ટીપાઓથી ફેલાય છે. અને પ્રજીવની વાત કરીએ તો એન્ટઅમીબા હિસ્ટોલાઇટિકા અમીબીય મરડો કરે છે. અને આ રોગ ફેલાવવામાં સૌથી મોટો હાથ કોનો હોય છે? ઘરમાખીઓનો. એ દૂષિત પદાર્થો પર બેસીને આપણા ખોરાક સુધી રોગના કીટાણુઓને પહોંચાડે છે. હવે આપણે એક એવા રોગની વાત કરવાના છીએ જેણે સદીઓથી માનવજાતને પરેશાન કરી છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है
और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।